હું પહોંચ્યો છું અત્યારે આજે મેમણ કોલોની છે ત્યાં ને આજ એક પરિવાર હતો જેની બે દીકરીઓ સાથે પ્રવાસમાં ગઈ હતી. જો કે કમનસીબે એક 9 વર્ષની હતી તેનું મોત થયું છે અને 13 વર્ષની સોફિયા છે તે વહેલી સવારે જ આજે સારવાર બાદ અહીંયા પહોંચી છે. તેની પણ હાલ તબિયત ક્યાંક ને ક્યાંક નાજુક છે તેમ પરિવારજનો કહી રહ્યા છે. પરિવારજનોમાં હાલ ખૂબ જ આક્રોશ છે તે જોવા મળે છે, કારણ કે જે રીતે આ ઘટના ઘટી તમામ આ ઘટનાની અંદર જવાબદાર હતા કોર્પોરેશન હોય, અધિકારી હોય અથવા તો શિક્ષક હોય. આ તમામ લોકો એટલા જ જવાબદાર હતા કે જેટલા બોટ ચાલક હતા. એટલે કહી શકાય કે આ તમામ લોકો સામે ક્યાંક ને ક્યાંક કાર્યવાહી થવી જોઈએ. આજે બે દીકરી છે, બંને એક સાથે સ્કૂલે હતી. કદાચ હવે આ ઘરેથી એક સાથે બે દીકરી સ્કૂલે નહીં નીકળે, કારણ કે આપ જોઈ શકો છો તે રીતે પરિવારને આપણી પાસે પૂછવા માટે શબ્દો નથી, કારણ કે આ જે 12 પરિવારના જે પરિવાર હતા એ ક્યાંક ને ક્યાંક વિખેરાઈ ગયા છે. 12 પરિવારે પોતાના બાળકો ગુમાવ્યા છે. આપ જોઈ શકો છો તે રીતે હાલ પરિવારના તમામ સભ્યો છે, આપણે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, ક્યારે દીકરી स्कूले गई थी? कल सुबह 8 बजे पिकनिक के लिए गई ली मेरी बच्ची, लेकिन शाम को 4 बजे मेरे को बच्ची मरेली मिली मेरी तो अब मेरे को क्या स्कूल वाले से जवाब चाहिए, मेरे को कैसे भी मेरे को इंसाफ चाहिए बस. શું કહેશો, બીજી પણ એક દીકરી તમારી સાથે હતી, તબિયત કેવી છે? बीमार थी ये तो सयाजीगंज से अभी सुबह ही 5 बजे मैंने उसको लेके आया. उसको बोला कि भाई मेरे को लड़की अभी मेरी दूसरी इसको लेके जाने का है दफनाने, तो उन लोगों ने मेरे को रजा दे दी सुबह 5 बजे बड़ी लड़की के लिए. શું માનો છો સ્કૂલ વાળા પણ એટલા જ જવાબદાર છે, કોન્ટ્રાક્ટર પણ એટલા જ છે, કોર્પોરેશન પણ એટલું જ છે? स्कूल वाले नहीं रहने की थी और उन लोग के ऊपर ही जवाबदारी पूरी स्कूल वाले की, क्योंकि जैसा बच्चे को लेके गए उन लोग ने वैसा नहीं दिए. मेरी बच्ची को मरेली दी लोग ने, जिंदी लेके गए सुबह 8 बजे. मैंने खुद वहाँ ग्राउंड में उन लोग को छोड़ा था 7:30 बजे सुबह में. हंसी खुशी गई मेरी बच्ची. બિલકુલથી હસી ખુશી ગયેલી, સ્કૂલમાંથી પાછી નથી આવી. હાલ શું કહેશો, કઈ રીતે જોજો આખી ઘટનાને? કારણ કે આજે એક પરિવાર નહીં, 12 પરિવારોના બાળકો ઘરમાં નથી. વહેલી સવારે મૂકીને આવે ને સાંજે પરત બાળક ઘરે ના ફરે, કેવી લાગણી? પણ સર આમાં બધા જ જવાબદાર છે, કોર્પોરેશન, કોન્ટ્રાક્ટર અને સ્કૂલવાળા પણ છે. કારણ કે જે કોન્ટ્રાક્ટર જે બોર્ડ માટે ચલાવે છે એ ડ્રાઈવર નથી, એ સેવસરની લારી ચલાવે છે અને એને આ જિમ્મેદારી આપેલી છે. એટલે એ કેટલું નિષ્કાળજીથી કામ કર્યું છે આ લોકોએ. અને આની અંદર 2 તરૈયા જે મૂકવા જોઈએ આ લોકોને એ પણ નહીં આપ્યા, અને છોકરાઓને કોઈ સેફ્ટી બેલ્ટ પણ નથી આપ્યું. તો એની એટલે અમને આવો વિશ્વાસ છે કે આ લોકોને જલ્દથી જલ્દ સજા થવી જોઈએ. શું માનો છો, સજાથી સંતોષ થાય છે? કારણ કે આવી એકવાર નહીં અનેકવાર ઘટના બને છે. મોરબી જોઈ લો, તક્ષશિલા કાંડ જોઈ લો, અને આજે વડોદરા. આજે વડોદરા થયું છે સાહેબ, બરાબર છે તમારી વાત, પણ આપણે આગળ કરી પણ શું શક્યા? એ લોકો શું કરવાના છે? પકડીને અંદર નાખવાના છે, બીજું કરશે શું આ લોકો? શું લાગે છે, પકડાય એ પણ ક્યાંક ને ક્યાંક નાના માથા પકડાય છે ને મોટા જે હોય તે બચી જાય છે? વાત કરવામાં આવે તો જે રીતે બોટ ચાલકની ધરપકડ કરી, મેનેજરની કરી, અને હવે જે પણ કોઈ મોટો કોન્ટ્રાક્ટર હતો અથવા તો જે પણ કોઈ કોર્પોરેશન અધિકારીએ કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેની સામે કાર્યવાહી જ નહીં. सजा मिलना चाहिए उन लोग को, लेकिन इतना है. કાલ સાંજે જે બધું ન્યૂઝમાં બતાવ્યું હતું, જે અધિકારીઓ બોલતા હતા કે અમે આ લોકોને સજા કાર્યવાહી થશે ને એ લોકો એમની વાત પર અટલ રહે એટલી અમને આશા છે. જે બોલ્યા છે એ લોકો બિલકુલથી બોલ્યા છે તે લોકો પર આશા છે, કારણ કે આવી એકવાર નહીં અનેકવાર ઘટનાઓ બને છે, અને આ ઘટનાઓની અંદર ક્યાંક ને ક્યાંક નિર્દોષ જે બાળકો હોય છે તેનો જ ભોગ લેવાતો હોય છે. તક્ષશિલા કાંડ હોય, મોરબીમાં જે પુલની દુર્ઘટના બની તેમાં પણ બાળકો હતા, 50 જેટલા બાળકોએ તેમાં જીવ ગુમાવ્યો છે. આજે વડોદરા શહેરમાં આ જે ઘટના બની તેમાં 12 જેટલા બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ પરિવારના સભ્યો છે, પરિવારને હાલ પૂછવા આપણી પાસે કોઈ શબ્દો નથી એ પરિસ્થિતિમાં છે. આપ જોઈ શકો છો તે રીતે અત્યારે વડોદરા શહેરના જે 12 પરિવાર હતા, 12 પરિવારની આ જ પરિસ્થિતિ છે. મેમણ કોલોનીનો આખો આ વિસ્તાર છે ને અહીંયાથી લગભગ 3 થી 4 જેટલા બાળકો છે તે સ્કૂલે ગયા હતા, અને તેમાંથી 3 જેટલા બાળકોનું હાલ મોત થયું છે. એક બાળક અહીંયા પરિવારનું જ છે કે જેને હાલ સારવાર બાદ વહેલી સવારે જ ઘરે લાવવામાં આવ્યા છે. આપણે અહીંયા પરિવારના જ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, કઈ રીતે જુઓ છો આખી આ ઘટનાને? કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. એક પરિવારે પોતાનું બાળક ગુમાવ્યું છે, શું કહેશો? अभी कोई है नहीं भाई बात करने के लिए. अभी ये टाइम अच्छा नहीं है, सही बोल रहा कि कुछ किसको भी डिस्टर्ब मत करो. બિલકુલથી કોઈ હાલ પરિવાર પાસે બોલવા માટે શબ્દો નથી, કારણ કે જે રીતે ઘટના બની અને આપ જોઈ શકો છો એ રીતે તમામ પરિવાર હાલ ક્યાંક ને ક્યાંક શોકમાં છે.
તે ઘેરાયેલો જોવા મળે છે. આવી એકવાર નહીં અનેકવાર ઘટનાઓ બને છે, તેમ છતાં પણ આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન છે તે થતું રહે છે. અને ફરીથી હવે જ્યારે કાર્યવાહીના નામે ક્યાંક ને ક્યાંક જે નાના જે બોટ ચાલક હોય અથવા તો જે મેનેજર હોય તેમની ધરપકડ કરવામાં આવી છે. જો કે 18 જેટલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ પરિવારોની જે વડોદરા શહેરના છે તે અત્યારે આ જ પરિસ્થિતિ જોવા મળે છે. પરિવાર પાસે બોલવા માટે એક પણ શબ્દો નથી. તમામ પરિવારોની માગણી છે કે જે પણ કોઈ જવાબદાર હોય, કોન્ટ્રાક્ટર હોય, અધિકારી હોય અથવા તો પછી સ્કૂલના સંચાલક હોય, આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની હાલ માંગ કરી રહ્યા છે.